આઈવીએફ કરાવવું ફરજિયાત છે, પરંતુ અમુક લોકો નથી કરાવી શકતા. કેમ નથી કરાવી શકતા? આઈવીએફ ન કરાવવા પાછળના મોટા ભાગે 3 જ કારણ હોય છે. ફર્સ્ટ, સામાજિક કારણ. સમાજ શું વિચારશે, બાજુવાળા શું વાતો કરશે. પરંતુ મારું કહેવું એવું છે કે બાજુવાળા શું વિચારશે, તો અત્યારે પણ બાજુવાળા તો એવું જ વિચારી રહ્યા છે કે અત્યારે બી આમને તો પ્રેગ્નન્સી નથી. એ અત્યારે પણ વાતો કરી રહ્યા છે, પછી પણ વાતો કરવાના છે. તેથી બીજા માટે થઈને જો આપણે આઈવીએફ ન કરાવીએ તો તે આપણું જ નુકસાન છે. બીજું, પૈસા. આઈવીએફની ટ્રીટમેન્ટ થોડી ખર્ચાળ હોય છે, પરંતુ એવી રીતે વિચારવા જઈએ કે જો 1 વર્ષ મોડું થશે પ્રેગ્નન્સી રહેવામાં, તો 1 વર્ષ બાળક મોડું આવશે, 1 વર્ષ મોડું મોટું થશે, 1 વર્ષ મોડું કમાતું થશે, તો અંતે તો સસ્તું સરવાળે મોંઘું પડે. જેથી કરીને અત્યારે ખર્ચાળ લાગે છે, પરંતુ તે ભવિષ્યની બચત છે. અને ત્રીજું, ટાઈમ. ઘણા લોકો કહેતા હોય છે કે અમારી પાસે ટાઈમ નથી આઈવીએફ કરાવવા માટે. તો ટાઈમ અત્યારે પણ નથી, ટાઈમ ક્યારેય મળવાનો નથી. કોઈ પણ વસ્તુ મેળવવા માટે ટાઈમ કાઢવો પડતો હોય છે. તેથી શું તમને કયા કારણો નડી રહ્યા છે, કયા કારણ તમને રોકી રહ્યા છે આઈવીએફ કરાવતા, પ્રેગ્નન્સી રાખતા, જરૂરથી કમેન્ટમાં લખો. અમે તેનું જરૂરથી સોલ્યુશન કરીશું. થેન્ક યુ.